નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે મધ્યસ્થ કઈ રીતના શોધવો એના વિશે માહિતી મેળવી। બરાબર, આજે આપણે આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ પહેલાંથી આપેલો હોય અને એના પરથી ખૂટતી આવૃત્તિ એટલે કે એક્સ અને વાયના મૂલ્યો આપણે કઈ રીતના શોધવા એ વિશેના એક્ઝામ્પલ જોઈશું। બરાબર, તો ઘણી વખત આ પ્રકારના એક્ઝામ્પલ આપણને બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય છે અને આ પ્રકારના એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે। ખૂટતી આવૃત્તિવાળા એક્ઝામ્પલ હંમેશા 1-2 હોય જ છે। બરાબર, તો જોઈએ આપણે કઈ રીતના શોધવાનો છે ખૂટતી આવૃત્તિ। તો એક એક્ઝામ્પલ છે, નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે। જો કુલ આવૃત્તિ 100 હોય તો એક્સ અને વાયના મૂલ્યો શોધો। એટલે કે આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે। શું શોધવાનું છે? ખૂટતી આવૃત્તિ। તો અહીંયા આપણને મધ્યસ્થ કેટલો આપેલો છે? તો મધ્યસ્થ આપણને આપેલો છે મધ્યસ્થ એમ બરાબર 525 આપેલો છે અને કુલ આવૃત્તિ એટલે કે એન બરાબર કેટલા આપેલા છે આપણને? 100। બરાબર, એટલે બે કિંમતો આપણને મળી ગઈ। કઈ કઈ? મધ્યસ્થ એમ બરાબર 525 અને એન બરાબર કેટલા? 100। હવે જે રીતના આપણે મધ્યસ્થમાં કરતા હતા એ રીતના સૌથી પહેલાં તો શું શોધી કાઢવાનું છે તમારે? સંચયી આવૃત્તિ એટલે કે CF શોધવાનું છે। શું શોધવાનું છે? CF। તો સંચયી આવૃત્તિ શોધીએ તો આવૃત્તિમાં જે ફર્સ્ટ આવૃત્તિ આપેલી હોય એ તો શું કરવાનું છે? એમને આમ મૂકવાની છે। હવે ક્રોસમાં જોવાનું છે, 2 અને 5નો સરવાળો કેટલો થશે? 2 + 5 કરીશું તો આપણને કેટલા મળશે? 7। હવે અહીંયા શું આપેલું છે આપણને? એક્સ આપેલા છે। જો અહીંયા કોઈ કિંમત હોત તો આપણે શું કરતા? 7 પ્લસ કોઈ જે કિંમત હોય એ। તો અહીંયા પણ આપણે એ જ કરીશું। તો 7 પ્લસ શું કરીશું? એક્સ। બરાબર, 7 પ્લસ એક્સ। હવે અહીંયા એક કિંમત આપેલી છે આવે એટલે 7 અને 12નો સરવાળો કરીશું તો આપણને કેટલા મળશે? 19 અને આ પ્લસ એક્સ તો એમના એમ। હવે શું કરીએ? 19 + 17, તો 19 + 17 કરીશું તો આપણને કેટલા મળશે? 9 ને 7 6, 9 ને 7 16 વધી 1 એટલે કે 36 અને પ્લસ એક્સ એમના એમ। 36 + 20 કરીશું તો આપણને કેટલા મળશે? 56 અને પ્લસ એક્સ તો એમના એમ। હવે અહીંયા ફરી શું આવ્યું? વાય, તો એને પણ આપણે આમાં એડ કરી દેવાના છે એટલે 56 + એક્સ પ્લસ વાય। હવે 56 + 9 કરીશું તો કેટલા મળશે આપણને? 56 ને 9 57 58 59 60 61 62 63 64 અને 65, તો 65 પ્લસ એક્સ પ્લસ વાય તો એમના એમ જ રહેશે, એક્સ પ્લસ વાય। હવે 65 + 7 કરીશું તો 66 67 68 69 70 71 અને 72, તો 72 પ્લસ એક્સ પ્લસ વાય। હવે 72 + 4 કરીશું તો આપણને કેટલા મળશે? 76 પ્લસ એક્સ પ્લસ વાય। બરાબર, એટલે સંચયી આવૃત્તિ આપણને મળી ગઈ। બરાબર, હવે આ કુલ જે આવૃત્તિ છે એ પણ આપણી કેટલી આવશે? 76 પ્લસ એક્સ પ્લસ વાય। બરાબર, તો પણ એક વખત ગણી લેવાના છે। 2 ને 5 7, 7 ને 2 9, 9 ને 7 16, 16 ને 9 25, 25 ને 7 32, 32 ને 4 કેટલા થશે? 36નો છગડો વધી 3 4 5 6 ને 7 76 મળ્યા। અને જે એક્સ અને વાય છે, એક્સ અને વાય એને પણ આપણે શું કરી દેવાના છે? એડ કરી દેવાના છે, એક્સ પ્લસ વાય। બરાબર, હવે અહીંયા આપણને આવૃત્તિ કેટલી મળી? કુલ આવૃત્તિ 76 પ્લસ એક્સ પ્લસ વાય, પરંતુ અહીંયા આપણને કુલ આવૃત્તિ તો કેટલી આપી દીધી છે? 100। એટલે કે આ એક્સ અને વાયની એટલે કે આ એક્સ અને વાયની જો આપણી જોડે કિંમત હોય તો એ ટોટલ આવૃત્તિ કેટલી થતી? 100। એટલે કે આ 76 પ્લસ એક્સ પ્લસ વાય એ કોના બરાબર છે? 100 બરાબર। એટલે કે આપણે લખી શકીએ 76 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર કેટલા? 100। તો આના પરથી એક્સ પ્લસ વાયની કિંમત મળી જશે, તો એક્સ પ્લસ વાય બરાબર શું થશે? 100 માઇનસ 76, તો એક્સ પ્લસ વાય બરાબર શું થશે? 100માંથી 76 જશે તો કેટલા રહેશે? 24। તો આ આપણને એક સમીકરણ મળે છે જેનો આપણે લાસ્ટમાં ઉપયોગ કરવાનો છે। હવે આપણને અહીંયા મધ્યસ્થ કેટલો આપેલો છે? 525। તો ઘણા વિદ્યાર્થી શું કરતા હોય છે? અહીંયા જે એનની કિંમત આપેલી હોય એને 2 વડે ભાગીને જે જવાબ આવે એને સંચયી આવૃત્તિમાં જોતા હોય છે, પણ એવું કરવાનું નથી। જે બી મધ્યસ્થ આપેલો છે આપણને એને આપણે ક્યાં જોવાનો છે? વર્ગ અંતરાલમાં। ક્યાં જોવાનો છે? વર્ગ અંતરાલમાં। તો 525 છે
એ કયા વર્ગ અંતરાલની વચ્ચે આવે છે એ જોવાનું છે. તો આપણે અહીંયા જોઈએ 525 જે મધ્યસ્થ છે એ 500 અને 600ની વચ્ચે આવે છે. એટલે આપણને મધ્યસ્થ વર્ગ કેટલો મળી જશે? 500 થી 600. એટલે લખીએ આપણે મધ્યસ્થ વર્ગ બરાબર કેટલા મળશે? 500 થી 600. આના પરથી આપણને શું મળી જશે? એલની કિંમત. એલ બરાબર શું? અધસીમા, એટલે કે જે નાની સંખ્યા હોય એ. એલ બરાબર કેટલા? 500. પછી એફ મળી જશે. એફ એટલે શું? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો અહીંયા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20. પછી શું મળશે આપણને? સીએફ. સીએફ એટલે શું? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. એટલે આગળના વર્ગની સંચયી આવૃત્તિ કેટલી છે? 36 પ્લસ એક્સ. એટલે 36 પ્લસ એક્સ મળશે આપણને. અને વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે? 0 થી 100. એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 100. બરાબર. અને n બાય 2. તો n કેટલા છે? 100. તો 100/2. તો n બાય 2 કેટલા મળશે આપણને? 50. દરેક કિંમતો આપણને મળી ગઈ છે. બરાબર. એ આપણે સૂત્રમાં મૂકીએ. તો સૂત્ર શું છે? m બરાબર l પ્લસ n બાય 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. બરાબર. તો એલની કિંમત કેટલી છે? 500. અને એમની કિંમત પણ આપણને આપી દીધી છે. કેટલી? 525. હવે અહીંયા પ્લસ n બાય 2 કેટલા મળ્યા આપણને? 50 માઇનસ CF કેટલા મળ્યા? 36 પ્લસ એક્સ. તો તમારે અહીં ધ્યાન રાખવાનું છે 36 પ્લસ એક્સ જે છે એ આપણે કૌંસમાં લખવાના છે. 36 પ્લસ એક્સ. બરાબર. છેદમાં એફ કેટલા મળ્યા? 20. ને વર્ગ લંબાઈ કેટલાની છે આપણી જોડે? 100ની. કેટલાની છે? 100ની. તો અહીંયા સાદુરૂપ આપીએ હવે. તો અહીંયા 20 × 100 થઈ જશે. અને આ 500 આ બાજુ આવશે તો શું થશે? માઇનસ. તો 525 માઇનસ 500 બરાબર. અહીંયા શું બાકી રહ્યું? આ 500 તો આ બાજુ જતા રહ્યા એટલે આટલું બાકી રહ્યું. 50 માઇનસ અંદર ગુણાશે તો -36 અને પ્લસ માઇનસ શું થઈ જશે? -x અને ગુણ્યા 5. 525માંથી 500 જશે તો કેટલા વધશે? 25. 50માંથી 36 જાય તો કેટલા રહેશે? 14 - x અને ગુણ્યા 5. બરાબર. હવે શું કરવાનું છે? અહીંયા જે 14 - x છે એ એમનામ રહેવા દો. અને ગુણાકારમાં જે 5 છે એ ક્યાં લઈ જઈએ આપણે? બરાબરની આ બાજુ. તો ગુણાકારમાં હોય તો બરાબરની આ બાજુ આવે તો ક્યાં જશે? ભાગાકારમાં. તો આ 5 આ બાજુ આવે તો 25/5 થશે. બરાબર. અહીંયા શું હશે? 14 - x. બરાબર. તો હવે છેદ ઉડાડી દઈએ અહીંયા પાછું 25. તો આપણને કિંમત શું મળશે? 5 બરાબર 14 - x. હવે એક્સની કિંમત શોધવાની છે આપણે. તો એક્સને સૂત્રનો કરતા બનાવો તો -x છે આ બાજુ આવશે શું થશે? પ્લસ. ને આ 5ને આપણે ક્યાં લઈ જઈએ? આ બાજુ. તો 14 - 5. તો એક્સ બરાબર આપણને કેટલા મળશે? 14માંથી 5 જાય તો 9. એટલે એક્સની કિંમત કેટલી મળે છે આપણને? 9. હવે કોની કિંમત શોધવાની છે? વાયની. તો શરૂઆતમાં આપણને જે સમીકરણ મળ્યું હતું એનો ઉપયોગ કરવાનો છે. બરાબર. એ સમીકરણમાં આપણે x બરાબર કેટલા મૂકીશું? 9. તો સમીકરણ લખીએ સૌથી પહેલાં. x + y બરાબર 24. એક્સની કિંમત કેટલી છે? 9 + y બરાબર 24. તો y બરાબર કેટલા થશે? +9. પેલી બાજુ જાય તો શું થશે? માઇનસ. તો 24 - 9. તો y બરાબર આપણને કેટલા મળશે? 24માંથી 9 જાય તો કેટલા રહેશે? 15. એટલે કે yની કિંમત આપણને મળે છે 15. બરાબર. એટલે કે આપણી ખૂટતી આવૃત્તિ જે હતી એ કેટલી છે? x બરાબર 9 અને y બરાબર 15. બરાબર. તો ફરી એક વખત આપણે ફટાફટ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તમારે સંચયી આવૃત્તિ તો શોધી જ કાઢવાની છે, જેથી જો અડધો દાખલો હોય તો પણ તમને 1-2 માર્ક્સ મળી જાય. બરાબર. પછી મધ્યસ્થ કેટલો આપેલો છે? 525. બરાબર. તો એ 525 એ કયા વર્ગ અંતરાલની વચ્ચે આવેલો છે એ જોવાનું છે. પછી n બરાબર કેટલા છે? 100. હવે ઇમ્પોર્ટન્ટ શું છે? અહીંયા જે ટોટલ આવૃત્તિ આવશે એ આપણે જે કુલ આવૃત્તિ આપેલી હોય એના બરાબર લઈ લેવાની છે અને આ પ્રકારનું એક સમીકરણ બનાવી દેવાનું છે. પછી જે મધ્યસ્થ આપેલો છે એના પરથી મધ્યસ્થ વર્ગ નક્કી કરો અને
વિવિધ પદોની કિંમત મેળવી લો, એટલે કે એફની કિંમત, સીએફની કિંમત, બરાબર. એના પરથી આપણને દરેક કિંમતો મળી જશે અને પછી સાદુરૂપ આપવાનું છે. એટલે એકદમ સિમ્પલ છે, પણ થોડું ધ્યાન રાખીને ગણવાનું છે, બરાબર.